નમસ્કાર મિત્રો, કેમિસ્ટ્રી સ્ટાન્ડર્ડ 11 પી બ્લોકના તત્વો ચેપ્ટર પણ 11. હવે આ પી બ્લોકના તત્વમાં સમૂહ નંબર 14 જે કાર્બન પરિવાર તરીકે પણ ઓળખાય છે, આ ગ્રુપ નંબર 14 માં સમૂહ નંબર 14 માં આપણે આની પહેલા કાર્બનના બહુરૂપો એલોટ્રોપ્સ ઓફ કાર્બન, હીરો, ફુલેરિન્સ અને ગ્રેફાઇટ વિશે ભણ્યા, જે કાર્બનના સ્ફટિકમય બહુરૂપો હતા. હવે આ જ લેસનમાં આગળ કાર્બન અને સિલિકોનના કેટલાક અગત્યના સંયોજનો. તો એમાં પહેલું અગત્યનું સંયોજન આપણે ભણીએ છીએ કાર્બન મોનોક્સાઇડ, પછી કાર્બન ડાયોક્સાઇડ, પછી સિલિકોન ડાયોક્સાઇડ, પછી સિલિકોન્સ, એમ અલગ અલગ સંયોજનો આપણે ભણતા જશું. આ સંયોજનમાં સૌથી પહેલા સંયોજનની બનાવટ ઔદ્યોગિક લેવલ ઉપર કેવી રીતે થાય છે, નાના પાયા ઉપર કેમ બનાવી શકાય, એની પછી એના ગુણધર્મો અને છેવટે એના ઉપયોગો ક્યાં થાય છે કે કાર્બન મોનોક્સાઇડમાં સમજીએ તો હિમોગ્લોબિન સાથે સંયોજાય. એકચ્યુઅલી આ ઝેરી વાયુ છે, પણ સ્ટેપ બાય સ્ટેપ આપણે સમજતા જઈએ. સૌથી પહેલા કાર્બન મોનોક્સાઇડ, તેની બનાવટ સિમ્પલ બનાવટ છે. કાર્બનને ઓછા ઓક્સિજનની હાજરીમાં, જો વધારે ઓક્સિજનની હાજરીમાં કાર્બનનું દહન કરવામાં આવે તો કાર્બન ડાયોક્સાઇડ બની જાય. તો અહીંયા સીમિત માત્રામાં ઓક્સિજનની હાજરીમાં કાર્બનની પ્રક્રિયા કરવાથી કાર્બન મોનોક્સાઇડ મળશે, 2CO ગેસિયસ ફોર્મ. આ સરળ પ્રક્રિયા થઈ ગઈ, એકદમ સિમ્પલ પ્રક્રિયા. કાર્બનને હવાની હાજરીમાં ગરમ કરતા પણ અહીંયા ઓક્સિજનનો જથ્થો મર્યાદિત અથવા સીમિત રાખવાનો. બીજી પ્રક્રિયા ફોર્મિક એસિડમાંથી HCOOH, આ ફોર્મિક એસિડનું બંધારણીય સૂત્ર છે. તો ફોર્મિક એસિડને 373 કેલ્વિન તાપમાને કોન્સન્ટ્રેટ સલ્ફ્યુરિક એસિડની હાજરીમાં ગરમ કરવામાં આવે તો પણ કાર્બન મોનોક્સાઇડ પ્લસ H2O પાણી છૂટું પડશે. તો આ બીજી બનાવટ થઈ ગઈ. હવેની જે બે બનાવટ છે એ ઇન્ડસ્ટ્રીયલ લેવલ ઉપરની બનાવટ છે, જેમાં એકમાં જળવાયુ વોટર ગેસ અને બીજામાં પ્રોડ્યુસર ગેસ અથવા ઉત્પાદન વાયુ મળશે. CO પ્લસ H2 જળવાયુ તરીકે ઓળખાય છે. કાર્બનને પાણીની વરાળ સાથે અથવા કોકને પાણીની વરાળ ઉપરથી ગરમ કરવામાં આવે, ટેમ્પરેચર 473 કેલ્વિન થી 1273, 1273 કેલ્વિન. તો અહીંયા CO પ્લસ H2 આ મિશ્રણ મળે. તો કાર્બન મોનોક્સાઇડ અને હાઇડ્રોજનના મિશ્રણને જળવાયુ અથવા વોટર ગેસ તરીકે ઓળખવામાં આવે છે. આ એક પ્રકારનું ઉત્તમ ફ્યુલ અથવા બળતણ છે. એવી જ રીતે પાણીની બદલે હવાની હાજરી અને નાઇટ્રોજન સાથે, કાર્બન હવાની હાજરી અને નાઇટ્રોજન, હવામાંથી જ નાઇટ્રોજન મળવાનું, તો કાર્બન પ્લસ ઓક્સિજન પ્લસ નાઇટ્રોજન એની સાથે ગરમ કરવાથી CO પ્લસ N2, અહીંયા નંબર ઓફ કાર્બન 2 છે, 2CO, ઓક્સિજનના પરમાણુ પણ 2 છે એટલે 2CO આટલું બેલેન્સ થઈ ગયું, 4N2. 2CO પ્લસ 4N2. તો આ મિશ્રણને
ઉત્પાદન વાયુ અથવા પ્રોડ્યુસર ગેસ તરીકે ઓળખવામાં આવે છે. આ ઉત્તમ પ્રકારના ફ્યુઅલ અથવા બળતણ છે. તો આ કાર્બન મોનોક્સાઇડની બનાવટ થઈ. કાર્બન વત્તા ઓક્સિજન સીમિત માત્રામાં, કાર્બન મોનોક્સાઇડ ફોર્મિક એસિડ માંથી, અને ઔદ્યોગિક સ્તરે બનાવવો હોય તો આ છે. આની પછી કાર્બન મોનોક્સાઇડની આ બનાવટ ભણ્યા પછી હવે કાર્બન મોનોક્સાઇડના ગુણધર્મો, ભૌતિક ગુણધર્મો અને રાસાયણિક ગુણધર્મો બંને સાથે જ ભણીએ છીએ. પણ પહેલા બનાવટ બરાબર રીતે જોઈ લેવાની, નોટમાં લખી લેવાની. હવે આના ગુણધર્મો જોઈએ છે. તો કાર્બન મોનોક્સાઇડના ગુણધર્મો જોઈએ તો સૌથી પહેલા ભૌતિક ગુણધર્મો જુઓ તો રંગવિહીન, ગંધવિહીન અને પાણીમાં અલ્પદ્રાવ્ય વાયુ છે. કોઈ પ્રકારની સ્મેલ નથી, કોઈ રંગ નથી, એટલે આમ વાતાવરણમાં એને પારખી ન શકાય. કેમિકલી પ્રોપર્ટીઝ જોઈએ તો એક પ્રબળ ગુણધર્મ રિડ્યુસિંગ એજન્ટ અથવા રિડક્શન કરતાનો છે. ઝિંક ઓક્સાઇડ, ધાતુનો ઓક્સાઇડ વત્તા કાર્બન મોનોક્સાઇડ, આ બે વચ્ચે પ્રક્રિયા થઈ ઝિંક ઓક્સાઇડ માંથી ઝિંક બનાવી કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત કરે. સેમ આવી પ્રક્રિયા આયર્નના ઓક્સાઇડ સાથે Fe2O3 3CO, તો પહેલા પ્લસ 3CO2 ગેસિયસ ફોર્મ વત્તા Fe ઘન અવસ્થામાં. મતલબ આ એક એનો ઉપયોગ થઈ ગયો. ધાતુના ઓક્સાઇડમાંથી ધાતુને મેળવવા માટે એઝ એ રિડ્યુસિંગ એજન્ટ અથવા રિડક્શન કરતા તરીકેનો ગુણધર્મ થઈ ગયો. આવો જ બીજો ગુણધર્મ ચોક્કસ પ્રકારની સંક્રાંતિ ધાતુ સાથે, અમુક સંક્રાંતિને બાદ કરતા અમુક સંક્રાંતિ ધાતુ સાથે સંકીર્ણ સંયોજન સહેલાઈથી બનાવી શકે છે. દાખલા તરીકે નિકલ, સંક્રાંતિ, પહેલી સંક્રાંતિ શ્રેણીની ધાતુ, 4 મોલ ઓફ કાર્બન મોનોક્સાઇડ, તો અહીંયા નિપજ તરીકે નિકલનું સંકીર્ણ સંયોજન આપ્યું, ટેટ્રા કાર્બોનિલ નિકલ અથવા નિકલ ટેટ્રા કાર્બોનિલ. નિકલ ટેટ્રા કાર્બોનિલ. તો આવા સંકીર્ણ સંયોજન, સંક્રાંતિ ધાતુના સંકીર્ણ સંયોજન બનાવવા માટે પણ કાર્બન મોનોક્સાઇડ ઉપયોગી વાયુ છે. ટેમ્પરેચર 333 કેલ્વિન થી 343 કેલ્વિન. હવે એનું બંધારણ જુઓ. આવી પ્રક્રિયા આપવાનું કારણ કાર્બન પાસે ઇલેક્ટ્રોન યુગ્મ છે. એવા કારણથી આવી પ્રક્રિયા સહેલાઈથી સરળ બને છે. કાર્બન અને ઓક્સિજન વચ્ચે ટ્રિપલ બોન્ડ છે. એક સિગ્મા બંધ, બાકીના બે પાઈ બોન્ડ છે. હવે એનો એક ઝેરી વાયુ જ છે, પણ એક એનો ખૂબ જ ભયંકર ગુણધર્મ છે. લોહીમાં રહેલા હિમોગ્લોબિનની સાથે સંકીર્ણ, એકદમ સ્થાયી સંકીર્ણ, 300 ગણું સ્થાયી એવું સંકીર્ણ બનાવે છે. અને આ સંકીર્ણ ઓક્સિજનના વહનને બ્રેક મારી દે. આપણા શરીરમાં કોષ સુધી, એક એક કોષ સુધી ઓક્સિજન વાયુનું વહન જે થાય છે એ વહનને અટકાવી દે. પરિણામે વ્યક્તિનું મૃત્યુ પણ થઈ શકે. એવો ઝેરી વાયુ આ સાબિત થઈ શકે છે. પણ ઝેરી શ્વાસોશ્વાસમાં ભળે હિમોગ્લોબિનની અંદર અસર થાય
સંકીર્ણ બને ત્યારે બને છે. પણ એની સિવાય એના બધા ઉપયોગો પણ છે. ઉપરાંત હમણાં જ આપણે ઉપયોગ જોયો જળવાયુ બનાવવામાં, ઉત્પાદક વાયુ બનાવવામાં, તો આ બધાનો ઉપયોગો થઈ ગયા. પણ આ એનો ડેન્જર ગુણધર્મ, ભયંકર ગુણધર્મ છે, આ નજરઅંદાજ કરાતો નથી. બહુ ધ્યાન રાખવું જોઈએ આ બધી બાબતમાં. તો આ કાર્બન મોનોક્સાઇડ વિશે આપણે ભણ્યા. સૌથી પહેલા એની બનાવટ, પછી એના ગુણધર્મો અને ગુણધર્મના આધારિત જ ઉપયોગો. હવે કાર્બન મોનોક્સાઇડની જેમ જ કાર્બન ડાયોક્સાઇડ, એની બનાવટ, એના ગુણધર્મો, ઉપયોગો. કાર્બન મોનોક્સાઇડ ભણ્યા પછી હવે કાર્બન ડાયોક્સાઇડ વાયુ CO2. હવે કાર્બન ડાયોક્સાઇડ વિશે તો ઘણું બધું અગાઉ પ્રાઇમરીમાં, હાઈસ્કૂલમાં ઘણું ભણ્યા છે. પણ અહીંયા કાર્બન ડાયોક્સાઇડને અલગ રીતે સમજવાનું, અલગ રીતે ભણવાનું છે. અત્યાર સુધી કાર્બન ડાયોક્સાઇડ વાયુને ગ્રીન હાઉસ અસર માટે, ગ્લોબલ વોર્મિંગ માટે ખૂબ જ જવાબદાર વાયુ તરીકે આપણે જોતા આવીએ છીએ. અને કાર્બન ડાયોક્સાઇડનું વધતું પ્રમાણ એ પણ સમગ્ર પૃથ્વી માટે ચિંતાનો વિષય છે, પ્રદૂષણ માટે પણ ચિંતાનો વિષય છે. પણ કાર્બન ડાયોક્સાઇડનું વધુ પડતું પ્રમાણ, બાકી કાર્બન ડાયોક્સાઇડ ગ્રીનહાઉસ અસર જાળવવા માટે પૃથ્વી ઉપર પણ ઉપયોગી અથવા જવાબદાર વાયુ છે. ઉપરાંત કાર્બન ડાયોક્સાઇડના પ્રમાણને ઓછું કરવાનો પણ રસ્તો આપણી પાસે છે. પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા આપણે ભણી ગયા છીએ. જો કે એનો ઉપયોગમાં, એના ગુણધર્મોમાં એ પણ આપણે જોશું કે ભાઈ કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણને બેલેન્સ કરવું હોય, ઘટાડવું હોય તો વધારે વૃક્ષો વાવો. પણ અત્યારે સૌથી પહેલા કાર્બન ડાયોક્સાઇડ વાયુની બનાવટ. તો જેમ કાર્બન મોનોક્સાઇડમાં ભણ્યા હતા એમાં ઓક્સિજનનું સીમિત પ્રમાણ, અહીંયા ઓક્સિજનનું પૂરતું પ્રમાણ કાર્બનની સાથે હવાની હાજરીમાં કાર્બનને ગરમ કરવામાં આવે, કાર્બન સોલિડ ફોર્મમાં, ઓક્સિજન ગેસિયસ ફોર્મમાં, તો એને ગરમ કરતા સહેલાઈથી CO2 કાર્બન ડાયોક્સાઇડ વાયુ મળે છે. એવી જ રીતે મિથેન, બ્યુટાન, ઇથેન, આવા બધા જે કુદરતી વાયુઓ છે એની પણ ઓક્સિજન સાથેની દહનની પ્રક્રિયાથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ અને ઉર્જા ઉત્પન્ન થાય. તો અહીંયા આપણે જુઓ મિથેન વત્તા 2O2 કાર્બન ડાયોક્સાઇડ ગેસિયસ ફોર્મ પ્લસ H2O, હાઇડ્રોજનના 4 પરમાણુ, 2H2, ઓક્સિજન 2 દુ 4, 2 ને 2 4 બરાબર છે, વત્તા પ્રબળ માત્રામાં ઉર્જા ઉત્પન્ન થાય. CNG કોમ્પ્લેક્સ નેચરલ ગેસની અંદર મુખ્યત્વે CH4 અથવા મિથેન વાયુ છે. તો આ મિથેન વાયુના દહનની પ્રક્રિયા થાય. તો મિથેન વાયુના દહનથી પણ કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે. હવે પ્રયોગશાળામાં બનાવવો હોય તો એ સિમ્પલ પ્રક્રિયા છે. કેલ્શિયમ કાર્બોનેટ છે, લાઇમસ્ટોન અથવા ચૂનાનો પથ્થર. ચૂનાના પથ્થરની હાઇડ્રોક્લોરિક એસિડના જલીય દ્રાવણ સાથે પ્રક્રિયા કરાવવામાં આવે. તો સૌથી પહેલા કેલ્શિયમ ક્લોરાઇડ CaCl2 પ્લસ H2O પ્લસ કાર્બન ડાયોક્સાઇડ વાયુ CO2 ગેસ. તો આવી રીતે પણ CO2 નું ઉત્પાદન પ્રયોગશાળામાં અથવા લેબોરેટરીમાં કરી શકાય છે. ઇન્ડસ્ટ્રીયલ લેવલે આ પદ્ધતિ પણ જે ઉપર લખી ઈ પણ વપરાય છે. અને બીજી ચૂનાના પથ્થરને સીધું ઊંચા તાપમાને ગરમ કરવાનું. કેલ્શિયમ કાર્બોનેટ જે લાઇમસ્ટોન અથવા ચૂનાનો પથ્થર ઘન અવસ્થામાં છે, તો આમાંથી પણ કેલ્શિયમ કાર્બોનેટનું વિઘટન થઈ CO2 કાર્બન ડાયોક્સાઇડ પ્લસ કેલ્શિયમ ઓક્સાઇડ
CO. તો આ કાર્બન ડાયોક્સાઇડ વાયુની બનાવટની અલગ અલગ પ્રક્રિયાઓ થઈ. સામાન્ય બનાવટ, ઇન અ લેબોરેટરી અને ઇન્ડસ્ટ્રીયલ મેથડ અથવા ઔદ્યોગિક સ્તરે કેમ બનાવવામાં આવે છે એ પ્રક્રિયા. આ બધા સરળ ટોપિક છે. હમણાં કાર્બન મોનોક્સાઇડ ભણ્યા, કાર્બન ડાયોક્સાઇડ. હવે આટલા અનુભવ પછી, મતલબ આટલા ચેપ્ટર તમે ભણી ગયા પછી આ બધું પાકું કરવું કે આ બધી રિએક્શન બહુ જ ઓછા સમયમાં સહેલાઈથી પાકી થઈ શકે એવી છે. એટલે આ કાર્બન ડાયોક્સાઇડની બનાવટની વાત થઈ. હવે કાર્બન ડાયોક્સાઇડના ભૌતિક ગુણધર્મ અને રાસાયણિક ગુણધર્મ અને એના ઉપયોગો, કઈ કઈ જગ્યાએ CO2 વાયુ આપણને ઉપયોગી બને છે એના વિશે જોઈએ. હવે કાર્બન ડાયોક્સાઇડના ગુણધર્મો જોઈએ તો સૌથી પહેલા ફિઝિકલ પ્રોપર્ટીઝ અથવા ભૌતિક ગુણધર્મો, તો કે રંગવિહીન છે, વાસવિહીન છે ને હવા કરતા લગભગ 1.5 ગણો વધારે ભારે વાયુ છે. હવા કરતા ભારે છે 1.5 ગણો. પાણીમાં અલ્પદ્રાવ્ય છે, પરંતુ પાણીમાં દ્રાવ્ય બને ત્યારે કાર્બોનિક એસિડ H2O વત્તા CO2 H2CO3, H2O plus CO2 H2CO3 આવો કાર્બોનિક એસિડ બનાવ્યો. હવે આ કાર્બોનિક એસિડ ડાયબેઝિક અથવા દ્વિબેઝિક એસિડ છે જેનું વિયોજન 2 તબક્કામાં થાય. દાખલા તરીકે H2CO3 વત્તા પાણી H2O. તો સૌથી પહેલા H3O પ્લસ અને અહીંયા HCO3 માઇનસ. H2CO3 માંથી એક હાઇડ્રોજન H2O ની સાથે જોડાય હાઇડ્રોનિયમ આયન બનાવશે અને બાયકાર્બોનેટ આયન HCO3 માઇનસ છૂટો પડશે. હવે આ HCO3 માઇનસ HCO3 minus plus H2O gives CO3 minus 2 H3O plus. તો આ રીતે 2 તબક્કામાં આનું વિયોજન થાય છે. ઉપરાંત પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં ફોટોસિન્થેસિસ અથવા પ્રકાશ સંશ્લેષણમાં આ ખૂબ અગત્યની પ્રક્રિયા છે. અગાઉ આપણે ભણી જ ગયા છે પણ છતાં લખીએ 6CO2 plus 12H2O. સૂર્યપ્રકાશ અને ક્લોરોફિલની હાજરી. કાર્બન ડાયોક્સાઇડ અને પાણી સૂર્યપ્રકાશ અને ક્લોરોફિલની હાજરીમાં પ્રક્રિયા થઈ C6H12O6 plus O2. હવે પ્રક્રિયાને બેલેન્સ કરીએ તો 6C 6 કાર્બન, હાઇડ્રોજન 12 દુ 24, 24 માંથી 12 અહીંયા આવી ગયા, 12 હાઇડ્રોજન છે, 24 હાઇડ્રોજન, 12 ગ્લુકોઝ બનાવવા વપરાણા પ્લસ 6H2, 12 ને 12 24. ઓક્સિજન ને ગણીએ તો 6 દુ 12, 12 ને 12 24, ટોટલ 24 ઓક્સિજન ડાબી બાજુ છે, એમાંથી 6 અહીંયા. હવે 6H2 છે તો 6H2O
6 + 6 12, હજી 12 બચ્યા તો 6O2. હવે પ્રક્રિયા આખી બેલેન્સ છે, બરાબર જોઈ લો. 6 કાર્બન 6 કાર્બન, 6 દુ 12, 12 ને 12 24 ઓક્સિજન. 6 6 ને 6 દુ 12, 12 ને 6 18, 18 ને 6 24, 24 હાઇડ્રોજન, 12 ગ્લુકોઝ બનવામાં અને 12 પાણીના અણુ બનવામાં. આ બાજુથી 6H2O સાથે પણ પ્રક્રિયા કરો, સીધી આ જ નિપજ મળશે. પણ આ ફોટોસિન્થેસિસ અથવા પ્રકાશ સંશ્લેષણની ક્રિયા છે. વનસ્પતિ પોતાનો ખોરાક સ્વયંપોષી છે, પોતાની જાતે બનાવે છે, કારણ એની પાસે ક્લોરોફિલ છે. સૂર્યપ્રકાશની હાજરીનો, સૂર્યપ્રકાશનો સીધો જ ઉપયોગ કરી ગ્લુકોઝ બનાવી શકે છે. આ એક ખૂબ જ મોટી ઘટના છે અને પરિણામે ઓક્સિજન વાયુ છૂટો પણ પડે છે. તો આ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં કાર્બન ડાયોક્સાઇડ મૂળભૂત રીતે ખૂબ જ ઉપયોગી છે. હવે કાર્બન ડાયોક્સાઇડનું બંધારણ આપણે ઓલરેડી રાસાયણિક બંધન વાળો પાઠ 11મા ધોરણમાં જ ભણી ગયા છે. આની અંદર તમે જુઓ તો CO2 નું આખું સંસ્પંદન બંધારણ, અહીંયા મેં બંધારણ દર્શાવ્યું છે, પણ આખું સંસ્પંદન બંધારણ પાઠમાં આપણે ભણી ગયા કેવી રીતે આનું બોન્ડિંગ થાય છે, કેવી રીતનું સંસ્પંદન થાય છે. એટલે એની અહીંયા ચર્ચા નથી કરતા. આ CO2 નું બંધારણ ખાલી એક સમજ સ્વરૂપે આપણે સામે લખ્યું છે. ઉપરાંત હવે CO2 ના ઉપયોગો, તો આ ઉપયોગો થયા. ઉપરાંત કાર્બોનેટેડ પીણા બનાવવામાં, ડ્રાય આઈસ સૂકા બરફ તરીકે પણ આનો ઉપયોગ થાય છે. આજે ડીપ ફ્રીઝરમાં કે ડીપ રેફ્રિજરેટરની અંદર વસ્તુને નીચા તાપમાને રાખવા માટે ડ્રાય આઈસ અથવા સૂકા બરફનો ઉપયોગ થાય છે. અને સૂકો બરફ એટલે કાર્બન ડાયોક્સાઇડનું ઘન સ્વરૂપ. ઉપરાંત અગ્નિશામક અથવા ફાયર એક્સટિંગ્યુશર તરીકે પણ હવા કરતા ભારે છે, એટલે અગ્નિશામક વાયુ તરીકે પણ આનો ઉપયોગ થાય છે. તો આ આટલી વિગત કાર્બન ડાયોક્સાઇડ વિશેની આપણે ભણ્યા. સૌથી પહેલા CO2 ની અલગ અલગ રીતે બનાવટ, એ બનાવટ ભણ્યા. પછી એના ગુણધર્મો, ગુણધર્મોમાં ખાસ રાસાયણિક પ્રક્રિયાવાળા રાસાયણિક ગુણધર્મો બરાબર ધ્યાનમાં રાખવા. આ ડાયબેઝિક એસિડ જે દ્વિબેઝિક એસિડ જે બે તબક્કામાં વિયોજન થાય. પહેલા તબક્કામાં બાયકાર્બોનેટ આયન બને, બીજા તબક્કામાં કાર્બોનેટ આયન બને અને એક એક H પાણીની સાથે પ્રક્રિયા કરી હાઇડ્રોનિયમ આયન બનાવતો જાય. આ એસિડિક અને પ્રક્રિયા એસિડિક ગુણધર્મ સાબિત કરે છે. અને પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા ઉપરાંત ગ્રીનહાઉસ માટે પણ જવાબદાર વાયુ છે. વધારે પડતું પ્રમાણ પૃથ્વી ઉપર ચોક્કસ ગ્રીનહાઉસ અસરને વધારો કરી ગ્લોબલ વોર્મિંગ અથવા તાપમાન વધારી શકે છે. પણ એની સામેનો રસ્તો વધારે વનસ્પતિ વાવી અને આ વાયુને કંટ્રોલમાં પણ કરી શકાય છે. તો હવે કાર્બન ડાયોક્સાઇડ વાયુ ભણ્યા પછી સિલિકોન ડાયોક્સાઇડ SiO2. હવે ત્રીજું સંયોજન SiO2 અથવા સિલિકોન ડાયોક્સાઇડ, જેને બીજા શબ્દોમાં સિલિકા તરીકે પણ ઓળખાય છે. 22 કરતા વધારે સિલિકાના સ્થાયી સ્વરૂપ જાણીતા છે. પણ સૌથી પહેલા 95% પૃથ્વીનો પોપડો સિલિકા અથવા સિલિકેટ સંયોજનનો બનેલો છે. ઉપરાંત સિલિકા તરીકે ઓળખાય છે અને અનેક સ્ફટિકમય બંધારણ ધરાવે છે. શુદ્ધ સિલિકાના 22 કરતા વધુ વિવિધ સ્વરૂપો જાણીતા છે. ક્વાર્ટઝ, ડ્રાય ડાયમાઇટ, ક્રિસ્ટોબેલાઇટ, આ એના જુદા જુદા નામો છે. SiO2 ત્રિપરિમાણીય જાળીદાર રચના ધરાવતો ઘન પદાર્થ છે, જેમાં સિલિકોન 4 ઓક્સિજન સાથે પ્રબળ સહસંયોજક બંધથી જોડાય સમચતુષ્ફલકીય રચના દર્શાવે છે. અને ખાસ ખૂબીની વાત એ છે કે SiO2 સ્વતંત્ર સ્વરૂપે અસ્તિત્વ નથી ધરાવતો, પણ આખા વિરાટ અણુ સ્વરૂપે હોય છે. તો આનું બંધારણ આ સતત ત્રિપરિમાણીય જાળીદાર રચના છે. અને SiO2 એકબીજા સાથે જોડાય અને આખો વિરાટ અણુ તરીકે વર્તે છે અથવા વિરાટ અણુ બનાવે છે.
હજી SiO2 ના રાસાયણિક ગુણધર્મો અને એના ઉપયોગો આપણે જોઈએ છીએ, પણ આટલી વસ્તુ સિલિકા વિશે બરાબર ધ્યાનમાં રાખવાની. ખાસ એનું બંધારણ, કાર્બન ડાયોક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ ભણ્યા, પણ એની કરતા ખૂબ બંધારણ અલગ છે સિલિકોન ડાયોક્સાઇડ. હવે આ ઉપરાંત સિલિકોન ડાયોક્સાઇડ અથવા SiO2 ની એક ખાસિયત એ પણ છે, આ Si બોન્ડિંગ જે છે એ એટલું પ્રબળ અને મજબૂત હોય છે કે સામાન્ય રીતે H2, હેલોજન આવા બધા અણુઓ સાથે કે આવા બધા તત્વોની સાથે પ્રક્રિયાનો પ્રતિકાર કરે છે. આ પણ એક ખાસિયત છે SiO2 ની. એનું કારણ સિલિકોન અને ઓક્સિજન વચ્ચેનું બોન્ડિંગ જે ખૂબ જ પ્રબળ છે. પણ સિલિકોન ડાયોક્સાઇડ જેની સાથે પ્રક્રિયા કરી શકે છે, રાસાયણિક ગુણધર્મ આપી શકે છે, એ રાસાયણિક ગુણધર્મ આપણે જોઈએ. હમણાં જોયું એમ સિલિકા અથવા સિલિકોન ડાયોક્સાઇડ H2, હેલોજન, અમુક એસિડ એની સાથે સહેલાઈથી પ્રક્રિયા નથી આપતું SiO ના બોન્ડિંગના કારણે. એન્થાલ્પી ખૂબ વધી જાય છે. હવે એના ગુણધર્મો પણ કયા ગુણધર્મો જેની સાથે એ પ્રક્રિયા આપી શકે છે? હાઇડ્રોજન ફ્લોરાઇડ અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ આ બંનેની સાથે સિલિકોન ડાયોક્સાઇડ પ્રક્રિયા આપી શકે છે. સૌથી પહેલા SiO2 ની પ્રક્રિયા 4HF હાઇડ્રોજન ફ્લોરાઇડ સાથે, તો નિપજ તરીકે SiF4 સિલિકોન ટેટ્રાફ્લોરાઇડ પ્લસ H2O, 4 હાઇડ્રોજન, 2 ને 2 4, 2 ઓક્સિજન. તો સિલિકોન ટેટ્રાફ્લોરાઇડ SiO2 માંથી બનાવી શકાય છે. એવી જ રીતે SiO2 વત્તા 2NaOH સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા થઈ નિપજ તરીકે Na2SiO3 જેનું નામ છે સોડિયમ સિલિકેટ. Na2SiO3 સોડિયમ સિલિકેટ જે કાચની બનાવટ માટે ખૂબ જ અગત્યનો પદાર્થ છે. તો આવા પદાર્થને પણ સિલિકોન ડાયોક્સાઇડની સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરવાથી બનાવી શકાય. હજી બીજી નિપજ 2 હાઇડ્રોજન છે તો એક H2O છૂટો પડતો હોવો જોઈએ પ્લસ H2O. હવે બેલેન્સ છે કે નહીં જોઈ લેવાનું. ઓક્સિજનની સંખ્યા 2 ને 3, 2 ને 2 4, 3 અહીંયા કયા બેલેન્સ છે. તો આ બે રાસાયણિક પ્રક્રિયા સહેલાઈથી સિલિકોન ડાયોક્સાઇડ આપી શકે છે. હવે SiO2 ના ઉપયોગો ખૂબ જ ઉપયોગી પદાર્થ છે. સૌથી પહેલા તો દાબ વિદ્યુત પદાર્થ તરીકે, મતલબ એવા પદાર્થ તરીકે જે પ્રસારણના સાધનો છે, ઉપરાંત એકદમ અતિ ચોકસાઈ વાળી ઘડિયાળ છે, આધુનિક રેડિયો, ટેલિવિઝન આ બધાના પ્રસારણ વાળા સાધનોમાં દાબ વિદ્યુત પદાર્થ તરીકે ખૂબ અગત્યનો ભાગ ભજવે છે. ઉપરાંત સિલિકા જેલ ડ્રાઇંગ એજન્ટ, સુકવણીના પદાર્થ તરીકે ઓળખી શકાય. ઘણી બધી દવાની બોટલ હોય, ટેબ્લેટની બોટલ, એની અંદર નાની એવી સિલિકાની અથવા સિલિકા જેલની આટલી કોથળી હશે કે જે વાતાવરણમાં રહેલા ભેજને શોષી અને અંદર રહેલી દવાને ભેજની અસર ન થવા દે. તો ડ્રાઇંગ એજન્ટ તરીકે ક્રોમેટોગ્રાફીમાં અને ઉદ્દીપક તરીકે. ક્રોમેટોગ્રાફી એનો પ્રેક્ટિકલ પણ આપણે જોવાનો છે, શું કહેવાય ક્રોમેટોગ્રાફી, અને એના વિશે 12મા ધોરણમાં ભણશું પણ ઘણા થોડું. અસ્ફટિકમય સ્વરૂપ, સિલિકાનું અસ્ફટિકમય સ્વરૂપ જેનું નામ છે કિસેલબુર. કિસેલબુર નામનો સિલિકાનું અસ્ફટિકમય સ્વરૂપ ફિલ્ટ્રેશન પ્લાન્ટમાં પણ વપરાય છે. ઉપરાંત લેબોરેટરીની અંદર વપરાતા કાચના સાધનો, પ્રિઝમ, લેન્સ આવી બધી વસ્તુની બનાવટમાં પણ સિલિકા ઉપયોગી છે. ઉપરાંત સ્પેક્ટ્રોફોટોમીટર, અલ્ટ્રાવાયોલેટ અથવા પારજાંબલી સ્પેક્ટ્રોફોટોમીટરમાં પણ સિલિકા જેલનો ઉપયોગ થાય છે. ઉપયોગોનું લિસ્ટ તો બહુ લાંબુ બની શકે. ટેક્સ્ટ બુકમાં આપ્યા એટલા ઉપયોગો તો યાદ રાખવાના જ, જોવાના જ, પણ આપણી ટેક્સ્ટ બુકમાં
બીજી જગ્યાએ પણ જ્યાં સિલિકાનો કે એનો કંઈક ઉલ્લેખ થતો હોય તો સાથે લખી નાખ્યું કે આ જગ્યાએ ઉપયોગી છે, આને પણ એની સાથે નોંધી લેવાનું. તો આ ત્રણ પદાર્થો કાર્બન મોનોક્સાઇડ, કાર્બન ડાયોક્સાઇડ અને સિલિકોન ડાયોક્સાઇડ, આ ત્રણ સંયોજનો આપણે આજે સમજ્યા. હેડિંગ છે પી બ્લોકના તત્વો. સમૂહ છે 14મો. સમૂહ 14 નું પહેલું તત્વ કાર્બન, બીજું તત્વ સિલિકોન. એટલે કાર્બનના બે સંયોજનો કાર્બન મોનોક્સાઇડ, કાર્બન ડાયોક્સાઇડ ભેણા સમજ્યા. સિલિકોનનું એક સંયોજન આજે ભેણા સિલિકોન ડાયોક્સાઇડ અથવા સિલિકા SiO2. હવે સિલિકોનના આગળ સિલિકોન્સ, આ સંયોજનો વિશે આની પછીના પીરિયડમાં આપણે ભણીશું. પણ આના પછીના પીરિયડમાં એ બધું ભણીએ એની પહેલા આ જે કઈ ભણી ગયા આની પહેલાનું સમૂહ નંબર 14 જ અત્યારે પહેલા યાદ રાખીએ. સમૂહ 13 રિવાઇઝ થઈ ગયો છે એક કે બે વાર, પણ આની પહેલાનું સમૂહ 14 માં જે કઈ આપણે ભણ્યા હતા કાર્બનના બહુરૂપોને, એ બધું જ વર્કમાં, હોમવર્કમાં કરી લેવાનું. અને આજે જે ભણ્યા એ ફેરબુકમાં, બરાબર. આની પછીના લેક્ચરમાં આપણે હજી આ જ પાઠમાં આગળ વધશું સિલિકોન્સ ઉપર, અને આના પછીના લેક્ચરમાં મે બી આ ચેપ્ટર પૂરું થઈ જશે. એટલે 11મા ધોરણનું પી બ્લોકના તત્વો પૂરું, જેમાં આપણે બે સમૂહ ભણશું, 13મો અને 14મો. અને બાકીના 15 થી 18 સુધીના સમૂહો 12મા ધોરણની અંદર આપણી સામે આવશે. આ જે કઈ ભણ્યા એમાં ડાઉટ કે ડિફિકલ્ટી હોય ચોક્કસ ફોન કરવાનો. થેન્ક યુ.